કુંભારવાડાના રાંદલનગરમાં જાહેરમાં જુગાર રમતા 7 ઈસમોને 20,000ની મત્તા સાથે પોલીસે રંગે હાથે ઝડપી લીધા હતા। કુંભારવાડાના રાંદલનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી બોરતળાવ પોલીસ મથકના એએસઆઈ સાંકળિયાને મળતા પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યા પર રેડ કરી હતી, જેમાં જુગાર રમતા નીતિન પિત્તંબરભાઈ મકવાણા, વસીમ ગફુરભાઈ સૈયદ, સોહિલ યુનુસભાઈ મેમદાણી, ઇમરાન હનીફભાઈ બબ્બર, ભૈલુ ગફારભાઈ સૈયદ, હેદર ગોવિંદભાઈ મારુ અને શંકર બાબુભાઈ વેગડને રંગે હાથે ઝડપી લેતા આ તમામના કબજામાંથી રોકડા રૂપિયા 19,700 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।